સમાચાર ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર થઈ છે। આખરે કોલેજના વિદ્યાર્થીઓને મળી છે એસટી બસ। ન્યૂઝ 18 અહેવાલ બાદ એસટી ડેપોએ આ નિર્ણય લીધો છે। ન્યૂઝ 18 અહેવાલ બાદ ખંભાત ડેપો મેનેજરનો નિર્ણય સામે આવ્યો। આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે અન્ય બસ ફાળવણી કરવામાં આવશે। છાત્રોને હવે કોઈ પણ હાલાકી ભોગવવી નહીં પડે તેવું નિવેદન આવ્યું છે ડેપો મેનેજરનો સામે। સવારે ન્યૂઝ 18 ગુજરાતીએ કોલેજોના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં તારાપુરથી આણંદ જતી એસટી બસમાં અભ્યાસ કરવા જતા કોલેજના વિદ્યાર્થીઓને ઘેંટા બકરાની જેમ પ્રવાસ કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી। કે આવતીકાલથી તમારે 7 વાગે બસ તારાપુરથી આણંદ જવા માટે મળી જશે। એમણે આજે મને રજૂઆત કરી। અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ હતા એક જ બસમાં જઈ શકતા હતા, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ। આજે જ મને ફોન આવ્યો એટલે મેં એને તાત્કાલિક સોલ્યુશન કર્યું કે આવતીકાલે તમારે ફોન કરવાની જરૂર નહીં પડે અને આવતીકાલે તમારે સોલ્યુશન થઈ જશે। સમસ્યા મામલે થયેલી અરજી અંગે પણ સુનાવણી થશે। સુનાવણી પહેલા એએમસીએ સોગંદનામું રજૂ કર્યું છે। 2022થી 31 જુલાઈ 2024 સુધીનો કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયો છે। મોટી સંખ્યામાં દબાણો દૂર કરાયાનો એએમસીનો દાવો છે। 4.71 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। 1404 લારી ગલ્લા ઉઠાવી લેવામાં આવ્યા છે। 882 ગેરકાયદે શેડ, 4539 લાખરાકીય દબાણ, 7959 અન્ય દબાણ, 4986 ગેરકાયદે હોર્ડિંગ્સ, આ તમામ બાબતોને દૂર કરવામાં આવી છે। ગેરકાયદે પાર્ક કરેલા કુલ 623 વાહનોને લોકિંગની કામગીરી કરાઈ છે, જ્યારે 2619 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે। જુદા જુદા ઝોનમાં કરવામાં આવેલી કામગીરી બદલ કુલ રૂપિયા 4.71 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા મૌલિક ધામેચા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, વધુ માહિતી શું? બિલકુલ પ્રાપ્ત થઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર, રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યા મામલે જે અરજી થઈ હતી તેમાં આખરે એએમસીએ જે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાનું સોગંદનામું છે તે રજૂ કર્યું છે। સોગંદનામાની અંદર કેટલીક વિગતોની વાત કરીએ તો તેની અંદર કરેલી કાર્યવાહી અને આગામી આયોજન જે છે તે બાબતની રજૂઆત છે તે સોગંદનામામાં કરવામાં આવી છે। માનવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2022થી લઈ 30 જૂન સુધીનો એક રિપોર્ટ છે અને જ્યારે બીજો છેલ્લા મહિના એટલે કે 1 જુલાઈથી 31 જુલાઈ સુધી કરેલી કામગીરીનો રિપોર્ટ છે તે મૂકવામાં આવે છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે જાહેર રસ્તાઓ પર મોટા સંખ્યામાં દબાણ હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા। લારી ગલ્લાઓ જે છે તેને પણ એએમસી વિભાગે કામગીરી કરી। ગેરકાયદેસર શેડ જે હતા 882 જેટલા તે હટાવ્યા હતા અને ગેરકાયદેસર રીતે ઉભા કરેલા હોર્ડિંગ 4986 જેટલા તે પણ દૂર કરવામાં આવ્યા છે। ખાસ કરી પાર્કિંગ કરેલા ગેરકાયદેસર વાહનો જે છે તેમને લોક મારવાની કામગીરી હોય છે, તેમની સાથે દંડ વસૂલવાની કામગીરી તેમ સહિત 4,71,000નો દંડ જે છે તે પણ અત્યાર સુધીમાં વસૂલ્યા જે હાઈકોર્ટ સમક્ષ સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે। બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ। 2022થી 2024 સુધીનો કામગીરીનો રિપોર્ટ મુકાયો છે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। એક હેલ્મેટ ન પહેરવાના અનેક કારણો અને આવા જ કંઈક દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે। અમદાવાદના શ્યામલ 4 રસ્તા ઉપર અમારા સંવાદદાતાએ હેલ્મેટને લઈને 2 વ્હીલર ચાલકોને સવાલ કર્યા, પરંતુ સામે જવાબમાં અનેક અને અવનવા કારણો જાણવા મળ્યા। એટલે ઘરે રહી ગયું છે, લાવવાનું હતું। ખંભાત છે, એકચ્યુઅલીમાં હું ખંભાત રહું છું સર, એટલે લાવવાનું છે ત્યાંથી, એટલે ત્યાં જઈશ એટલે લેતો આવીશ। હાઈકોર્ટે જે રીતે ટકોર કરી ત્યારબાદ કેટલાક લોકો જે છે વાહન ચાલકો બેદરકાર જોવા મળી રહ્યા છે। દ્રશ્યો શ્યામલ 4 રસ્તા પાસેના છે। હજી પણ ઘણા સંખ્યાબંધ લોકો જે છે તે હેલ્મેટ સાથે નથી જોવા મળતા। અમુક લોકોને ચિંતા છે પરિવારની, પોતાની, અને તેને પગલે હેલ્મેટ ક્યાંક પહેરી રહ્યા છે। આપણી સાથે અન્ય વાહન ચાલકો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। અંકલ, આપણે હેલ્મેટ નથી પહેર્યું, જે રીતે ટકોર કરી છે હાઈકોર્ટે, શું કહેશો? એ સાચું છે, પહેરવી જરૂરી છે। તો આપણે તો પહેર્યું નથી, પણ હવે પહેરીશું શાંતિથી। એટલે કોઈ કહે પછી પહેરવું? ના ના, એવું નહીં, પહેરવાનું હોય તો કાલે ટીવીમાં જોયું હતું, આવ્યું હતું હેલ્મેટ માટેનું એ તો સલાહ સૂચન લોકો માટે છે, તમારા માટે? ના ના, અમારા માટે ખરું કેમ નહીં, બધા માટે હોય। કાગળ નથી પહેર્યું, જોયું હતું તો પહેર્યું કેમ નહીં? આજે ઉતારમાં નીકળી, બીજું કોઈ બહાનું નથી? ના, બહાનું બીજું અન્ય મિત્ર છે, તેમની સાથે વાત કરીશું। આપે હેલ્મેટ નથી પહેર્યું, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી, શું કહેવું છે? ના ના, સાચી વાત છે, હેલ્મેટ તો પહેરવું જ જોઈએ। મેં આજે એટલે નથી પહેર્યું, મારે અહીંયા થોડુંક નજીક જ જવાનું હતું, હું ડેલી પહેરું છું। એટલે નજીક જવાનું તો એક્સિડન્ટ નહીં થાય? ના ના ના, નજીક જવાનું એક્સિડન્ટ થાય। એક્સિડન્ટનું તો ભલું પૂછ્યું છે, ગમે ત્યારે પણ થઈ શકે છે, પણ આજે થોડુંક ઉતાવળમાં હતો
અને નજીક જ જવાનું છે એટલા કઈ માટે. ઉતાવળ ક્યારેક ફેમિલી માટે મોટી પડી ના શકે? ફેમિલી માટે મોંઘી પડી શકે છે, પણ શું કરવું, આજે થોડુંક ચશ્મા લેવાનું ના ભૂલ્યા, અરે. હેડફોન પહેરવાનું નથી ભૂલ્યા, હેલ્મેટ ભૂલી ગયા. ના આજે એટલા માટે છે. ના ડેલી તો પહેરવું જ પડે, અને હું તો કહું સેફટી માટે પહેરવું જ પડે 100%. સલાહ આપવાની આપણે નહીં કરવાની. સલાહ તો નહીં, સલાહની વસ્તુ અલગ છે, પણ જે સેફટી છે એને મેન્ટેન તો કરવું પડે. બેન, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે પરિવાર માટે અને આપના માટે બી, આપે નથી પહેર્યું, ભૂલી ગઈ છું એકચ્યુઅલી હું. બીજું કોઈ કારણ નથી? ના, ડેલી પહેરો છો? પહેરું છું. કેટલું અગત્યનું? વધારે અગત્યનું છે ને, લાઈક સિગ્નલ્સ ઉપર પોલીસ પકડે પણ ખરું ના પહેરો તો એકચ્યુઅલી મારી ભૂલ છે ને મેં પહેરી નથી એટલે આ. પોલીસનો ડર છે, તમારા પરિવારનો નહીં? ને પરિવારનો પણ ડર છે વધારે, અને તમારા માટે safety કરી? લાઈક એક્સિડન્ટ કે એવું કંઈક થાય તો આપણને ચાઇલ્ડને છે પ્રોબ્લેમ થાય તો ફરજિયાત છે. અન્ય કેટલાક લોકો છે તેમને પૂછીશું. આપ તો કોર્ટ સ્ટાફમાં દેખાઈ રહ્યો છે, હેલ્મેટ કેમ નથી પહેરતા? પહેરીશું, કાલથી પહેરી લઈશું. હે? કાલથી પહેરી લઈશું. બીજું કોઈ કારણ નથી? બીજું કોઈ કારણ નથી. નિયમોનું પાલન કરવું જોઈએ? આ કરીએ જ છે પાલન, પણ આજે નથી પહેર્યું. મોડું થતું હશે. હા, બીજું કોઈ કારણ બીજું કોઈ નહીં? કારણ નથી. કાલથી પહેરી લઈશું. દરેક પાસે એક જ કારણ દેખાઈ રહ્યું છે, ક્યાંક આજે નહીં કાલે પહેરીશું, કાલે પહેરીશું. અંકલ, આપ તો ઉંમરલાયક દેખાઈ રહ્યા છો, તેમ છતાં બી હેલ્મેટ જરૂરી નથી લાગતું? હેલ્મેટ મારા માટે જરૂરી છે, લાઈફ માટે જ જરૂરી છે. પણ એક વસ્તુ છે, મને અહીંયા છે ને પોલીઓ બહુ થઈ જાય, ગુમડા નીકળે અહીંયા, અચ્છા. એટલે બે છે જ, પણ હું પહેરતો નથી, ગુમડા જ થઈ જાય એ મને. બે ત્રણ વાર પોલીસવાળા જોડે પણ વાત કરી, પણ મને આવું બતાવ્યું પછી એ કે કંઈ વાત તમારા જીવના જોખમે જાઓ. એટલે અગત્યનું છે, પણ તો પણ કોઈ બે મત જ નથી. ડિસિપ્લિન ઇઝ ધ મસ્ટ. અન્ય કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, હેલ્મેટ નથી પહેર્યું? सर जल्दबाजी में आया इसके लिए नहीं पहना, बाकी पहनता ही हूँ, मैं तो रोज पहनता हूँ અચ્છા. जी. આગળ પાછળ ક્યાંય હેલ્મેટ નથી દેખાતું, કેમ હેલ્મેટ નથી પહેર્યું? इनसे पूछो, इनकी गाड़ी है. हैं? इनसे पूछो, इनसे. આપ તો ચલા રહ્યો, લાયસન્સ मैं है यहीं आपके तक पास? चलाऊंगा. हाँ है ना. હેલ્મેટ આપે નથી પહેર્યું ફરજિયાત, જે રીતે હાઈકોર્ટે ટકોર કરી, શું કારણ? શરમ આવે? શરમ આવે બોલતા? હે? તો હેલ્મેટ કેમ નથી પહેર્યું? अरे भूल ही गया सवाल. શરમ આવે છે? શું બે કરો છો? નથી બોલતા શરમાય છે, પરંતુ હેલ્મેટ પહેરતા નથી શરમાતા. અહીંયા બેનને વાત કરી. બેન, આપે હેલ્મેટ નથી પહેર્યું, જરૂરી લાગે છે ફેમિલી માટે? કેમ લાગે નથી છે. પહેર્યું? કાલથી પહેરવાનું છે. કાલથી પહેરવાનું? આજે મુહૂર્ત નહીં સારું? ના, આજથી પહેરીશું હવે. તો શા માટે નથી પહેર્યું? ભૂલી ગઈ છું હવે, કાલથી પહેરીશ. બીજું કોઈ કારણ ખરું ભૂલી ગયા બીજું છીએ? કશું નથી. અન્ય લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું. વડીલ, આપે હેલ્મેટ નથી પહેર્યું, ફેમિલી સાથે જો, અગલી बार पहनेंगे. आज कुछ नहीं होगा? नहीं नहीं, आज से ही पहनेंगे. नहीं, आज कुछ होगा नहीं नहीं होगा, क्यों नहीं होगा. तो डर लगता है? डर लगता कहीं है. ना कहीं फैमिली है साथ में, लगता है हेलमेट ना. पहनना चाहिए, पहनना चाहिए. तो क्यों नहीं पहना? बस ऐसे ही नहीं पहना सर. મજા आता है? नहीं, पहनना चाहिए. અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. તેઓ તો અત્યારે હાલ ઝેબ્રા ક્રોસિંગ છે તે વટાવીને ઊભા છે. સાહેબ, ઈ મેમો આવી રહ્યા છે, હેલ્મેટ પહેરવાની ટકોર અનેક વખત થઈ ચૂકી છે, તેમ છતાં બી આપ નથી પહેરતા, ના ના લઈ લઈશું હવે. એટલે છે જ નહીં હેલ્મેટ? ના છે જ નહીં, ઓલરેડી નથી. બિંદાસ? બિંદા ધંધોય નથી ને પૈસાય નથી ને એલિમેન્ટ નહીં.